ખબર. મારા હારાનો આ તાપે રહેવાતું નહીં. તાપ ચો પડે હોય તો જ્યાં મારા બે છોકરા એટલે ચોથી પંખો લેતા હોય નકો હું આઈ રાત બટકાવશે મને મરી જાય હું. હાય લાલિયા એ કારિયા ચોકણ મરી ગયા લ્યા. તમારો ચેન્નાઈ ટોકા પાડી ગયો. તમે જો નકો મરશે જો ચોવા જતા રહ્યા. ફટાફટ આવો લ્યા હું જતો રહે. કાકા હું હાથનું અટક આવ્યું ના લ્યા તાપે રહેવાતું નહીં. હાર્ટ અટેક આવ્યું કેવાય એવું બાહુ કારણ હું તું કાકા તમે પંખો લેતા હોય ને હું આજનો દાડો નહીં બારું લે. તાપ તો જુઓ. પણ કાકા તમે પેલા એમ જો કે તડકો ને હે રાત કાકા ઉઠો તમે તો મને તાપ ના પેલા તો પંખો લેતા હોય તો તમે તો મને હે ને તે પંખા પેલા જ માર નાખશો. તમે ગમે તે કરો ને 2 જણા પંખો લઈને આવો ફટાફટ. નગર હે ને તે મરી જાય તો ભૂત બનીને બીવડાય. કશો વાંધો નહીં કાકા આમ ભોવાજી લાય પંખો લાયા. બાબા ભરત કાકા પંખો ઉઠાઈ. હા તો ભરત કાકા ને ચોરી કરીને શર્ટ લેતા જો પણ આજ ઘરે ના આવતા ને ટોટિયા ભાજી નાખશે તમારે બે ના. ભરત કાકો લાકડી લઈને વાંચ્યા એ તમારે જોવાનું મારે નહીં જોવાનું બરાબર. તો એમ કરો ને અમને ધોકો આલ દે એટલે ભરત કાકા ક્યાં ઉઠે મુદ્દા એક દુકાનમાં ભરે એક દુકાનમાં ભરે પગમાં ભરે નાખી દે. આવું વાંધો નહીં. તમે જે કરો પણ આજ પંખો લઈને આવો તો આજ તો લઈને જ આવો હેડ. ભરત કાકાને છોડવા જ નહીં આતો. ભરત કાકા હા એ તો બધા કોમે અમાર કરવાના. આના જે હા અમાર ઉલેતી ભાઈને આવા જે હા આમાં તો ઊંઘવા દે મને તો તાપનો. તાપ તો જો એક કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. ઊંઘવા દે. ભગવાન પેલા બાપા તો કઈ ના કે ધોકો લઈને જવું પણ ધોકો તો હાથમાં આવ્યો નહીં. ચાલે તાણે લઈ લેવું. હા તો વાંધો નહીં આપણે ધોકાની જરૂર નહીં. પણ થોડું ધ્યાન રાખજો કે આપણે મારી ના જાય તને ઉઠી ના જાય. ખાલી એટલું ધ્યાન રાખવાનું કે ઉઠે નહીં. બીજું તો કોઈ વાંધો નહીં આપણે. આજુબાજુ વાળા હા શું કહેતો કોઈક જાગી જ નહીં રહ્યો ને. પણ હવે આપણે પેલા જોવા જવું પડશે કે જાગે જ નહીં આપણે જોવા જવું પડશે. તું જોતો હે એમ કર હું પેલા જઈને જોતા હું. હા જોતો હે કોઈક જાગે તો મને વાહન તું ધોકો નહીં તો પછી શું કરવાનું. તો હું આવી જાય જાતું લેવા રહું કે નાહી જવું લેવા રહું કે નાહી જવું. રહે તો માર ખાય ને ઘરે જાય તો બાપાનો માર ખાય. હવે શું કરું. માધેવ કાકાએ અફરું કર્યું. ભરત બાપા ઉઠ્યા. બાપા પંખોલામાં કે પંખો ચાલુ હોય પણ બાપા દેખાતા નહીં. ભારત બાપા સુઈ ગયા. હું કહું પંખો ડાયરેક્ટ બંધ નહીં કરો. પેલા કરંટ આપણે નાકમાં બી વાપર્યું ખાલી. હું ચેક કરી બરોબર. કર લે. હા ભાઈ ઊંઘવા જતી નાખી દો. કાકા 42 વર્ષની બાયડી આવી ચોઈ એમને તો દોષી હોવી જોઈએ. બાપા મરી જાય પણ આ જો ને ખતરણા જેવો પડ્યો પાડા હરખો તેમ પડ્યો. ચેક કરી લે.
આ બાપા ના કે ના સાહેબ આપણે લાઈટ બંધ કરી દઈએ ને પંખો લઈને જતા રહીએ હા પણ માલ લાગે એમ કર તું પેલા લાઈટ બંધ કરી દે અને પંખો લઈને તું જતો રહે. અને હું પહાડી અમને ચેક કરીને આવું એટલે જાગે ને જાગે તો દે હું બેહું ના હું ના ઉડું યાદ બોલે તારી નાકમાં ગુંગા ભરું આ નકરા ફળે રાખો તો મારા વાલા મિત્રો હવે મને એવું લાગી તો રહ્યું હોય કે આના ડોહાને હું નાકમાં માર બે વગડ્યો ખાલી જ દેવી પડશે. હવે ચો વગડ્યો ખાલો છે ગુંગા પર કાઢે આ વાત સાચી છે પણ વગડ્યો નહીં કાઢે બે નાક જ બંધ કરી દો બાબા તું નહીં બાના ભય હોય ઓના લાગે બાયડી પીવા જઈ છે કે ઓનો લોહી પીવા જઈ કોઈ સમજણ પડતી નહીં. આ જો મને વાહી જતું રહે ખાલી પીવા લોહી પી જવાનો આવજે ના તમે હું જીને હું કહેવાનું ખાલી પેલો નાકમાં હેતક ને ઊંઘા ભર્યા ફર ફર કરી દીધું. અત્યારે કોમ હતું મગજ મારી ના કરે ના કરી એમાં બાપા ઓલે એમાં કાકા ઓલે ના કણા કર્યા આપણે આપણા પંખો તો લઈને આવતા પણ બાપા એટલે એ વાત સાચી તારી બાપા જથ્થા ના રહેવાય આમ તો ખબર કરતો ભારત કાકા જતા આવી ગયા તો આપણે જતા રહેવું ને એ વાત ખરી ભાઈ તો ભાઈ એમ કર ને હા પેલા આપણે કાકા જોડે જઈએ હા કાકા હો હવે જોતા તો આવીએ કેમ મરી જાય ફાર આવે હા હાલા દાદા જો જવું તો પડશે ને અરે પંખો કોનો લઈને જાય હતા ઓય પંખો ચાલ્યા તમે તાર હાલ પેલા કાકા ગલ્લે લઈને આવ્યા અમે આપણું પંચાયત જવા દઈને તો જોઈ લાવી યાર આ કપડા ડાસકા નાખી દી હા મેં તો પંખો મેં કાકા હો ખો કાકા એ કાકા કાકો જાગી રહ્યો છે તો કાકા હું થયું તમારે તાપે રહેવાતું નહીં એટલે પણ કાકા હરખું બોલો ને હવે પંખો લાય એ તો ચોટાડીએ ને કે કાકો જતો રહે પેલો કાકા પંખો લાયા તમે પંખો તો આ લાયા પણ કાકા લ્યો પેલા તમારા આડી ભાગડી બધે એટલે તાપે રહેવાતું નહીં બાપા ઉભો કરો મને અરે લ્યો ને બાપા બાપાનો વજન બહુ થઈ ગયો કોમનો ખરો ને તે પંખો ખરો ભાઈ હું ફિલ્મ કાઢીને લાઈટ બોર્ડમાં ભરાવું એ બોર્ડ નહીં તો બોર્ડ ચેમાં ભરાય એમ કહું કાકા બોર્ડ તો હે નહીં હા મારા નાકમાં ભરાઈ દે લાવતા આ કાકા નાકમાં ભરાવાનું હોય? બાપા કાકા નાકમાં કે નાકમાં જ ભરાવ ને કાકા ડાસકા ચાલમાં લે કરો ખબર નહીં બધી બોર્ડ બીજું લાંબુ કરવું પડશે તું લોબુ કર પેલા હવે પહાડી નો હા એક ગેસમાં ગાલ દે હો બરાના થો મારા ઓલે પંખો લાયા તમે કયા ડોહા થો અને કદી પૈણો નહીં વઢે મરી જાવ કાકા તમે આવું ના કહેશો એ ભાઈ તું આવ્યા છે હા આ કાકાને મરવા દીધો ને તો સારું હતું આ ચીવું કે આપણા વિશે જોતો ખરો
એક તો કેટલી બધી મહેનત કરીને આ ખબર પેલા નાકમાં ઓગળે ઘાલવાનો તો ના ઘાલી મીએ. પછી તો બધું ગમે બધું લાઈટ બાઈટ જતી લાગો. ઓય મારો પંખો તું લઈ ગયું રે મારો પંખો. મને જવા દે, રોડ બાજુ જવા દે. જે લઈ ગયું છે એના હાથ બૈરા પરાતા તો કરવા ત્યાં આજ ખરેખર એના હાથ બૈરા લાડા ચોર કરી નાખું હું આજ. ઓય આ બધા આવજો લ્યા. બોલો કાકા. અલ્યા મારો પંખો જોયો તો તમારો પંખો હો નાના કાકાના 2 છોકરા ઊંચો કરીને લઈ જતા હતા. આપડા લાલ્યો ને હો લારીઓ ને કાઢ્યો. હું ઊંઘી ગયો તો ને મારો પંખો કાઢીને જતા હા રહ્યા. જો એમના ઘર સાઈડ જાય રે. મને જવા દે. હા અલ્યા નાચ્યો તો બહુ ઊંચો. એ નથ્યા હા બધા તારું મોત આવ્યું. અડધી રાતે હું હા હું આ પંખો કનો હા તાર ડોહા કાતરાઈ નો ના લે મારા છોકરાને મંગાયા કાલ જ લાયા હા. તાર છોકરાને બોલાત કરું. એ લાલિયા એ કારિયા કાકા લગીને શાંતિ રાખતા નહીં બોલ. હેઠી તું હેઠી. હા કાકા આ પંખો તો લાયા હતા તમે. પંખો તાવે 150 રૂપિયામાં લઈને આવું. હાચું બોલો પેલા પંખો જઈ લઈને આયા. અફરમ પીની સોગન 150 રૂપિયામાં લઈને આવ. હાચું બોલ લે. એ તો મારા કાકા થોડા મરી જાય એવા હતા ને એટલે લાયા હતા તમારા. તારા કાકા હો મરી જાય એવા હતા. એ તારા છોકરાને શીખવવામાં આવી હતી. તમને મેં ચોરી કરવા મોકલ્યા હતા. હા કાકા. હા ખબર નહીં પડતી ચોરી કરતે કોને શીખવાડ્યું? આ વાંથી દ્યો. હા ચોરી કરતે કોને શીખવાડ્યું? આયા વાણે કીધું તું લાલ્યા તે પણ મેં લાબાન નવો કીધું તો. એ કાકા ઉભા રહ્યો. ઇના દે 2 મિનિટ ના થકા. તમે કીધું તું અમન માફ કરજો કાકા. મારા કાકાએ કીધું તું કે તું ગમે તો એ પંખો લેતા છે ને તારા ટોટિયા ભાજી નાખે. તાર કાકા કીધું પણ તાર કાકાને એવું હતું કે તાપ બહુ લાગતો તો મન જગાઈ ના લઈ જવા તાન. પણ તમે હુઈ ગયા હતા અને તમને બહુ યાદ આવતી હતી. દિમાગ આવું ના કરતા. સારું કાકા હાલ જ લેશો. તાર પંખો તો હાલ જ લઈ જાય થોડો તમારે મેકી હમો. નાખો ના આજની રાત. લ્યો તાર કાકાને એવું હતું તાર રાખો લ્યો. સવારે અંભાઈ આપી જજો. હા રાતનું તાર રાખો. બચી તો ગયા 15 આલસી તો આજ કરી ચોરી બરાબર. હવે ચોરી કરતા નહીં અને તમે પણ મિત્રો આના જેવું કરતા નહીં. અને હે ને તે સપોર્ટ કરજો ચેનલને. લાઈક શેર સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી. જય શ્રી રામ.